તો શું આ વિન્ટરમાં તમે આ પિંક કલરનો મુખવાસ ટ્રાય કર્યો છે? એકદમ ઇઝી અને બધાનો ફેવરિટ એવો પિંક કલરનો ચટપટો એવો મુખવાસ એકદમ સરળતાથી બને છે. જસ્ટ આમળાને લઈ લેવાના છે, એને ગ્રેટ કરી લેવાના છે થોડા મોટા ગ્રેટરની મદદથી. એક બીટ એડ કરી દેવાનું છે, એને પણ આવી રીતે સારી રીતે ગ્રેટ કરી લેવાનું છે. આ રીલ જોઈને તમે પણ ચોક્કસથી આ પિંક કલરનો વાયરલ મુખવાસ બનાવશો. તો એક મસાલો બનાવી લઈએ. એના માટે 1 ચમચી મરી, 1 ચમચી વરિયાળી અને અડધી ચમચી અજમો લઈ લેવાનો છે. એને પીસી લેવાનું છે. ત્યારબાદ તેમાં 1.5 ચમચી જેટલો સંચળ પાવડર એડ કરી દેવાનો છે અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનો છે. તૈયાર થયેલા મસાલાને 2 ચમચી જેટલો આમળા અને બીટ ગ્રેટ કરેલા છે એમાં એડ કરી દેવાનો છે. ત્યારબાદ અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો છે. ત્યારબાદ હાથની મદદથી એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે જ્યાં સુધી પિંક કલર આવી જાય ત્યાં સુધી. ત્યારબાદ એક બટર પેપર લઈ લેવાનું છે અથવા તો કોઈ પણ પ્લાસ્ટિકની શીટ ઉપર તમારે એને આવી રીતે પાથરી દેવાનો છે. એકદમ પતલું લેયર કરવાનું છે જેથી કરીને એકદમ સારી રીતે સુકાઈ જશે 2 દિવસમાં. તો એકદમ હેલ્ધી, ચટપટો અને ડાયજેશનમાં હેલ્પ કરે એવો આ મુખવાસ તમે જરૂરથી બનાવજો અને એન્જોય કરો.